ગુડ મોર્નિંગ. તારીખ 16 અને અમે આજે આવી ગયા છે ગાંધીનગર. અને પાછળ આપણે જોઈ શકો છો તે હોસ્ટેલમાં અમારે આજે અત્યારે ફ્રેશ થવાનું છે. જઈએ અંદર ફ્રેશ થઈએ. ચાલો, અમે ગાંધીનગરમાં જે જગ્યાએ રોકાયા છે એની સામે એક સરસ મજાનું એક મંદિર છે, પણ કદાચ જૈન દેરાસર હોઈ શકે કે પછી કંઈ ખ્યાલ નથી, મને બહુ આઈડિયા નથી. તો નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે અને પાછળ જે આપણે હોસ્ટેલ દેખાય છે એટલે કે ગવર્મેન્ટે અમારા માટે પ્રબંધ કરેલો હતો. ત્યાં ફ્રેશ થવા માટે નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા. ત્યાં અમારા માટે સારો એવો રૂમની વ્યવસ્થા કરેલી છે. તો અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આ છે બધો પાછળનો નજારો ગાંધીનગર આપણે અટાણે. તો તમને જણાવી દઉં કે અમે ગાંધીનગર શું કામે આવ્યા છે. આજે અમારે ગાંધીનગરમાં વિધાનસભામાં અમને અંદર એન્ટ્રી આપવામાં આવશે. આજે અમને ત્યાં અંદર બેસશું. અમે વિધાનસભાની અંદર ત્યાંનો તો તમને હું નજારો નહીં બતાવી શકું, કારણ કે ત્યાં મોબાઈલ એલાઉડ ના હોય. જ્યાં સુધી એલાઉડ હશે ત્યાં સુધીને આપણે ફોટો વિડીયો જે પણ બની શકશે તે બનાવશું. બાકી અંદરનો તમને હજી નજારો બતાવું. આની અંદર અમને અટાણે ફ્રેશ થવા માટેની વ્યવસ્થા કરી આપી છે. તો આ છે કંઈક વન વિભાગ ગુજરાત એક્ઝિક્યુટિવ. અને એવો કંઈક છે અંદરનો નજારો. ઉપર જીમ બીમ પણ છે, બધું છે. અને અમારે છે રૂમ નંબર 4 સામે દેખાય છે. તે રૂમ નંબર 4માં અમને 2 જણા માટે આપેલું છે. ઓકે, છે રૂમનો અમારો નજારો. એટેચ ટોયલેટ બાથરૂમ સાથે. એસી વાળો રૂમ છે. પાછળ પણ મસ્ત બગીચો છે. રૂમની પાછળનો પણ નજારો એકદમ સરસ છે. જોકે ગાંધીનગર તો હરિયાળું છે જ. અંદર જીમની પણ વ્યવસ્થા છે. જો કોઈને કસરતની ઈચ્છા હોય તો તે અહીંયા કરી શકે છે. વ્યાયામની પણ સુવિધા પૂરેપૂરી ઉપલબ્ધ છે. ગવર્મેન્ટ તરફથી આ અમને વ્યવસ્થા કરી આપી છે. તો આ છે કંઈક આપણો લુક. નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે. મ્યુઝિક સાથે તમે કસરત કરી શકો. ચાલો, નાસ્તો કરવા માટે જાય છે. નાસ્તાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. ચાલો, 10 નંબર છે ત્યાં આપણે ભોજન માટેની વ્યવસ્થા છે. ચાલો નાસ્તામાં છે ઢોકળા, કઢી અને ચા. કઢી હતી, ઢોકળા હતા અને સાથે ચા પણ હતી. એ બેઠવાની પણ અહીં સુવિધા છે, જેથી કરીને તમે નાસ્તા પાણી કરી શકો. પાછળ પણ અહીંયા એ રીતની સુવિધા છે, જ્યાં તમે આરામથી બેસીને નાસ્તા પાણી કરી શકો. સામે ઠંડુ પાણી આવે છે પીવા માટે. હાથ ધોવા માટે અહીં છે. અને પાછળ છે કોન્ફરન્સ હોલ. અમે હમણાં જમ્યા ત્યાં વેલો મસ્તીની છે જે બધી આ લટકાડેલી છે, જે બધી
અને વેરલે તો કઈ કહેવાતી હોય ભગવાન જાણે. પાછળ મસ્તીનું ગાર્ડન બનાવેલું છે, જ્યાં અમે રોકાણા છે તેની પાછળનો જે મને તમને બારીમાંથી નજારો બતાવ્યો હતો તે. આગળ પણ મસ્ત ગાર્ડન બનેલું છે બધી જગાએ. અને આ બધા જે ઊભા છે તે બધા અમારી પાસે ભેગા બસમાં આવેલા છે. ઓલી લાઈન લાંબી થઈ ગઈ ને. હા હવે આમાં અશોકભાઈ ને આવે આડો આડો પાડો ઉભો નહીં. પછી આમાં પાછા કેદી આવશો? ભાઈ પટેલ ભવન ગુજરાત વિધાનસભા આવી ગયું ભાઈ. હાલો વિધાનસભા. ચાલો પાછળથી દેખાય છે વિધાનસભાનો ગેટ છે, ત્યાંથી અમારી હવે ચેકિંગની પ્રોસેસ પૂરી થઈ જાય પછી અમે અંદર જઈએ અને બધા આપણે પછી વિધાનસભાની અંદર તો તમને હું નજારો નહીં દેખાડી શકું, પણ બહારથી તમને નજારો દેખાડી દઈએ. અને આ બધા અમારા ગ્રુપના મેમ્બર છે બધા, જે અત્યારે પાછળ ફોટો સેશન ચાલી રહ્યું છે બધાનું. થોડા ઘણા આ બાજુ બગીચામાં જઈને પણ ફોટો સેશન ચાલુ છે. અને આ પાછળ આપણે આ વિધાનસભા જે તમે દેખાય છે. અને આ બાજુ જો હજી બધા અમારા ગ્રુપના બધા માણસો ઊભા છે જે પોરબંદરથી અમારી સાથે આવ્યા છે, અમે બસ લઈને આવ્યા છે. તો હવે આ વિધાનસભાની અંદર તમને હું નહીં બતાવી શકું તો એના માટે સોરી. પછી તમને આગળનો નજારો વિધાનસભાની બહાર નીકળીને પાછો બતાવશું આપણે, જો પાછા શું આગળનું પ્રોસેસ થશે તેની માહિતી તમને દેશું આમાં વિડીયોના મારફતે. આ ગેટ જે એ અહીંથી આવી જાય, તડકો નહીં આવે. આ પાછળ વિધાનસભા મસ્ત સીન આવી ગયો છે. ચાલો વિધાનસભાની અંદર અહીંથી એન્ટ્રી થાય છે અમારી. હવે આગળથી મોબાઈલ હમણાં બંધ થઈ જશે અમારો. ચાલો ઉપર જાય છે. હે ચાલો વિધાનસભામાં આ છે અમારા અર્જુનભાઈ મોઢવાડિયા મંત્રીશ્રી, એની ચેમ્બર છે 329 નંબર. તેમાં અંદર જઈએ. ગૃહમાંથી તો બહાર નીકળી ગયા, ત્યાં તો કેમેરો એલાઉડ નહોતો. આપણે વિધાનસભાની અંદર જ છે. ફોટો સેશન ચાલુ છે. પાછળનો ભાગ દેખાય છે ત્યાં તમારો. ચાલો હાવ બારબાર નીકળી ગયા અને બપોરે હવે બપોરનું જમવાનું ભોજન લેવા માટે જઈ રહ્યા છે બધા. તો બપોરનું ભોજન અમારે બહાર લેવાનું છે, ત્યાં બસમાં બેસીને જઈએ અને બપોરનું ભોજન લઈને પાછા અમે અહીંયા આવશું. પછીનો પાછો નજારો તમને દેખાડશું. બે હા એની બાપુ એમાં અત્યારે ભઠ્ઠી થઈ ગઈ. ભઠ્ઠી
બસની રાહ જોવે ને. જો હવે અમે અહીંયા જમવા માટે આવ્યા છે બ્લોક 2 અને કર્મયોગી ભવન. અહીંયા અમારું બપોરનું ભોજન આજે છે જમણવારમાં. પાપડ છે, રોટલી છે, છાશ છે, ઢોકળા, શ્રીખંડ. મોજ આવી ગઈ ને. હા, સંભારો, દાળ ભાત, 2 જાતના શાક. અને અમારા બધા ભોજન લઈ રહ્યા છે. ચાલો, વિધાનસભામાંથી બહાર નીકળી ગયા છે ને હવે પોરબંદર તરફ રવાના થઈ છે. તો અમારો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો. પહેલી વખત ગયા ત્યારે તો માત્ર 10-15 મિનિટ જેવું બેસવા દીધું હતું, પણ પછી જ્યારે પાછા અમે 4 વાગ્યાની આસપાસ અમે પાછા ગયા ત્યારે અમને ઘણો એવો સમય બેસવા દીધો. મને અડધી-પોણી કલાક જેવો અમે સમય અંદર વિતાવ્યો. તો એ અમારે બહુ ઘણું, અને ત્યારે જ અર્જુનભાઈનું ભાષણ ચાલતું હતું. તો અમારા માટે એક ખાસ બહુ સારું એવું એક્સપિરિયન્સ રહ્યો. તો ચાલો હવે જઈએ પોરબંદર તરફ અને આ વિડીયોને કરીએ ખતમ. મળશું નવા એક વિડીયોમાં.